નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. જે મારે વાત કરવી છે એ વાત બરાબર પૂરી સાંભળજો. એકાદ વિડીયો હું પણ તમને વચમાં બતાવવાનો છું, એને પણ તમે સાંભળજો. હમણાં ડાયરાના કલાકારો સત્તાપક્ષની ખૂબ દલાલી કરવા મળ્યા છે. જ્યારે કોઈ પણ કલાકાર મંચ ઉપરથી જનતાને, એના શ્રોતાઓને સારું એવું જ્ઞાન પીરસતા હોય અને લોકોની અંદર એમની લોકચાહના વધે તો એને સેલિબ્રિટી કહેવામાં આવે. પણ જ્યારે સત્તાપક્ષની એ દલાલી કરવા માંડે એટલે એને સેલિબ્રિટી કહેવાય. આવા સેલિબ્રિટીઓ છેલ્લા લગભગ 8-10 વર્ષની અંદર ખૂબ વધી ગયા છે. ડાયરાના કલાકારો હોય, કથાકારો હોય, એ બધા મંચ ઉપરથી આ સત્તાપક્ષની દલાલી હવે બહુ કરવા માંડ્યા છે. શા માટે આવું કરે છે? તો કે એને 3 પ્રકારની લાલચ આપવામાં આવી હોય. કાં તો આવનારી ચૂંટણીમાં તમને ટિકિટ મળશે એટલે તમે તમારા શ્રોતાઓને જાગૃત કરો કે અમને લોકોને વોટ આપે. કાં તો એને પડીકા મળી ગયા હોય કે તમારે એટલા મત લાવીને દેવાના છે, તમારા ડાયરામાં, તમારી કથાઓમાં જે કોઈ આવે એને તમારે જાગૃત કરવાના છે, અમને વોટ આપે એવું તમારે ભાષણ કરવાનું છે. અથવા તો પોતાની દુકાન કાયમને માટે ચાલુ રહે, એમની તિજોરીઓ ભરાતી રહે એટલા માટે. આ 3માંથી એક કારણ હોઈ શકે. એટલે આજકાલ તમે જુઓ તો ઘણા બધા કલાકારો, કથાકારો સેલિબ્રિટી બની ગયા છે, સત્તાપક્ષની દલાલી કરવા માંડ્યા છે. ત્યારે હમણાં એકાદ દિવસ પહેલા એક ડાયરાના કલાકારનો વિડીયો વાયરલ થયો. એ વિડીયોની અંદર એવું કહે છે કે આજકાલ તો ફેશન થઈ ગઈ છે, કોઈ પણ ઓફિસમાં જઈને અને સીધા વિડીયા બનવા મળે કે અમારો પગાર ટાઈમે આવતો નથી, એલા ભાઈ તું ટેક્સ ભરતો નથી. આ પ્રકારનો એક વિડીયો વાયરલ થયો. એ કલાકારનું નામ મારે નથી લેવું, નકા વળી પેટમાં તેલ રેડાય. હા, એ પાછો એક કલાકાર એ ટાઈપનું મંચ ઉપરથી ભાષણ કરે તો બાજુમાં બેઠું બેઠું બીજું પાછું વળી એને પીન મારે. એ પાછું દલાલ, હા, સત્તાપક્ષનું દલાલ. એટલે એ બાજુ બેઠું બેઠું પાછું પીન મારે કે જે લોકો આવા વિડીયા ઉતારે ને એ પાછા ટેક્સ ભરતા જ નથી. અરે અક્કલના ઓથમીરો! આજે ભારતની અંદર એકે એક વ્યક્તિ સવારે ઉઠે અને સાંજે સૂવે ને ત્યાં સુધી જેટલી પણ વસ્તુ માર્કેટમાંથી ખરીદે ને એની પર એ ટેક્સ ભરે છે. સિવાય કે હવા અને ઓક્સિજન, આ 2 વસ્તુ પર ટેક્સ નથી ભરતા. પણ મને એવું લાગે છે કે આવનાર સમયમાં એ પણ આ લાગુ થઈ જશે જો આવી રીતે જનતા ચૂપ રહેશે. પણ હવે મારે વાત કરવી છે એ કલાકારની, કે આ કલાકારો એવા હોય છે કે કેન્દ્રમાં જેની સરકાર હોય ને એની તરફેણમાં બોલે. જે તે સમયે આ કલાકાર કોંગ્રેસ પાર્ટીની સરકાર જ્યારે કેન્દ્રમાં હતી ત્યારે મંચ ઉપરથી કેવા કેવા ભાષણો કરતા એ સૌથી પહેલા એક તમે નાનકડો વિડીયો જોઈ લો. દેવાય પંડિતનું બહુ પહેલાનું એક વાક્ય હતું, બોલે એના બોર ખપશે. એ આ મોદી સરકારે સાબિત કર્યું. બોલવા સિવાય બીજો ધંધો નથી. અને હું તો તમને એમ કહું કે કદાચ સમાજ તો એવો છે ભાઈ કે વાવા કરવા વાળું મળી જાય, બીજું કાંઈ નહીં. કદાચ જો એને ભાષણ ખૂટી જાય ને તો કાલે સવારે કદાચ એવું શરૂ કરે ભાઈઓ ગુજરાતની બોર્ડર ઉપર પાકિસ્તાન બાજુથી હવા આવે છે, ભાઈઓ એ ગુજરાતને નુકસાન કરે છે, માટે 450 ફૂટ ઊંચી દિવાલનો કોન્ટ્રાક્ટ દેવા ગયો છે બેનો ભાઈઓ. તો આ પ્રજાને તાળીઓ પાડવાની છે. કોના બાપની હારી વાત તમને કહેવાય. અને કરોડની તો કોઈ વેલ્યુ જ રહેવા દીધી મને. હું વેરાવળનું ભાષણ સાંભળતો તો બહેનો, મારી ખારવાની બહેનો, 200 કરોડનું ઘાસ લે રહેવા દે, ઘાસ 200 કરોડનું હું માવા ઉપાડા હલ્યો એમ તમને એલા કોઈ કહેવા વાળો નથી કાંઈ. હવે આ છેલ્લી કક્ષાના સેલિબ્રિટીઓને મારે એટલું કહેવું છે કે તમારી દુકાન ચાલુ રાખવા માટે તમે આમ નાગરિક, આમ જનતા, ગરીબ માણસનું જે અપમાન કરો છો મંચ ઉપરથી, આ પ્રકારનું અપમાન તો આવા બધા કલાકારો ઘણી બધી વખત કરે છે. સામાન્ય માણસનું, ગરીબ માણસનું અપમાન કરવું એ આ લોકોના માટે એક ચપટી વગાડવા બરાબર છે. કેમ કે એને ખબર છે કે અમને કોઈ કાંઈ કહેવાનું નથી, અમે તો આટલા મોટા કલાકારો છીએ, અમારી સામે કોઈ થોડું બોલવાનું છે. પણ હવે જનતા જાગૃત થઈ ગઈ છે. તમે એક શબ્દ જે સ્ટેજ ઉપરથી બોલો ને એ જનતાને એમ થાય કે જનતાની લાગણી દુભાણી છે તો તરત જ બીજે દિવસે સોશિયલ મીડિયામાં આવી જાય. પાછળ બેઠેલું ઓલું જે પિન મારે છે ને એને એક વખત સ્માર્ટ મીટરના ફાયદા ગણાવ્યા હતા. એ સમયે પણ જનતાએ બરાબરના એના ઘોબા ઉપાડ્યા હતા. પણ હવે આ લોકોએ કંઈક નક્કી કરી લીધું છે, નાકકાન વગરના થઈ ગયા કે ભાઈ પબ્લિક આપણને ગમે એવું કહે, ગમે એવી ગાળો આપે, ગમે એવા દલાલ કહે, તો આપણે આપણી તિજોરી ભરાય એટલા માટે આપણે સત્તાપક્ષના વખાણ કરવાના છે.
હવે આપણે જે જ્ઞાન પીરસતા હતા, સાહિત્યની વાતો કરતા હતા, એ બધું ગયું તેલ લેવા. ખોટી વાત છે મારી? એટલે આ બધા એવું નક્કી કરી લીધું છે કે જનતાનું જે થાય આપણી તિજોરી ભરાવી પડે, આપણા છોકરાઓને ભત્રીજાને ભાઈ ભાંડુની ટિકિટ મળવી પડે. આવું કંઈક નક્કી કર્યું છે આ લોકોએ. નહીતર તો અત્યારે તમે જુઓ, આમ નાગરિક આમ જનતાને કેટલી તકલીફ છે. ખેડૂતો છેલ્લા એકાદ મહિનાથી સરકાર સામે લડી રહ્યા છે, ઝઝૂમી રહ્યા છે. જે પ્રાઇવેટ કંપનીવાળા અદાણી ખેડૂતોના ખેતરની અંદર જબરજસ્તી વીજ પોલ ઊભા કરે છે, તો ઓલું પાછળ બેઠેલું છે ને એ અદાણીની જ દલાલી કરે છે. એક ડાયરાની અંદર નથી ગીત ગાતો કે કંપની તો દુનિયામાં આવી કહેવાય ને તેવી કહેવાય, એ પ્રકારનું કંઈક ગીત ગાય છે. તો એ આ બિઝનેસમેનની દલાલી કરે છે. હવે બિઝનેસમેનની દલાલી કરતા હોય તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી કોના માટે કામ કરે છે? બિઝનેસમેનો માટે. તો બિઝનેસમેનની દલાલી કરો કે સત્તા પક્ષની કરો, તમારી ટિકિટ ફાઇનલ છે. એટલે કહેવાનો મારો એ મતલબ છે દોસ્તો કે આ એક એક કલાકારને આપણે મોટા કર્યા છે. આપણે લોકો એમને ડાયરા કથાઓ બધી સાંભળવા જઈએ એટલે એનું વર્ચસ્વ ધીમે ધીમે કરતા વધતું જાય. અને જ્યારે એ લોકો સેલિબ્રિટી બની જાય ને ત્યારે એની અંદર એક ઘમંડ, એક એવું અભિમાન આવી જાય કે હું તો આટલો મોટો સેલિબ્રિટી બની ગયો છું, લોકો મારી સાથે ફોટા પડાવવા માટે દોડે છે, હું તો એક એક પ્રોગ્રામના 10-10 લાખ, 15-15, 25-25 લાખ રૂપિયા લઉં છું, મને તો લોકો વિદેશમાં બોલાવે છે. એટલે આવા સેલિબ્રિટીઓને ઘમંડ વધી જાય, અભિમાન આવી જાય. એટલે કંઈક ને કંઈક આમ નાગરિક આમ જનતા ગરીબ માણસોનું વારંવાર અપમાન કરી નાખે. હવે આ લોકોને એ ખબર નથી કે આમ નાગરિક રોજ સવારે જે કંઈ દુકાનેથી વસ્તુ ખરીદે સાંજ સુધીમાં, કોઈ પણ વસ્તુ તમે લઈ લો, નાનામાં નાનું માચીસથી લઈને તમે કોઈ પણ વસ્તુ ખરીદો, તમે સરકારને ટેક્સ ભરો છો. અને આવા બધા સ્ટેજ ઉપરથી એમ કહે છે કે ભાઈ આવડા આ લોકો કોઈ દી ટેક્સ ભરતા નથી, ગરીબ માણસો 5 કિલો અનાજ રાશન ઉપર ઊભા જીવતા હોય, એ હું ટેક્સ ભરે? એટલે ભાઈ આજથી 15 વર્ષ, 25, 30, 35, 25 વર્ષ પહેલા તમારા બાપ દાદાએ 5 કિલો રાશનની લાઈનમાં ઊભા રહેતા હતા. જીવતા હોય તેને પૂછજો કારક તમે. આજે તમે આટલા મોટા બની ગયા એટલે નાના માણસો, ગરીબ માણસોની મજાક ઉડાવો છો કે ભાઈ 5 કિલો અનાજ રાશન લઈને એના ઉપર નિર્ભર રહેતો હોય, એ હું તંબુરો ટેક્સ ભરતો હોય? એટલે આટલું બધું અભિમાન ન કરો. રાવણને આટલું બધું અભિમાન નહોતું ટીક્યું. આજે તમે સેલિબ્રિટી બની ગયા છો, પણ અમારી નજરમાં તો તમે છેલ્લિબ્રિટી છો, કારણ કે તમે સત્તા પક્ષના દલાલો છો. અને એ પાછા તમે તળિયા વગરના દલાલો છો. આપણે કહેવત છે ને કે ભાઈ તળિયા વગરના લોટા, ઘડીક આ બાજુ દળે, ઘડીક આ બાજુ દળે. એ આ બધા જેની સત્તા કેન્દ્રમાં હોય એના વખાણ કરવાના. મેં તમને જે વિડીયો બતાવ્યો તમે જોયું ને, જે તે સમયે અત્યારે જે દેશના વડાપ્રધાન છે એ મુખ્યમંત્રી હતા, ત્યારે એના પર કેવી ટિપ્પણીઓ કરતા હતા તમે જોયો ને વિડીયો. હવે અત્યારે એ વ્યક્તિ વડાપ્રધાન છે તો એની દલાલી કરે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આવા લોકોને આપણે મોટા કરીએ છીએ, અને ત્યાર પછી આવડા જ લોકો આપણી લાગણી, આપણી વેદના, આપણી તકલીફ સાથે ખિલવાડ કરે છે. એટલે હું તો એટલું કહું છું કે આવા લોકોના પ્રોગ્રામમાં જવાનું બંધ કરો. એ લોકો કરોડોપતિ થઈ ગયા પ્રોગ્રામ કરી કરીને. તમે હજી ત્યાં જ જઈને બેઠો નીચે. એટલે તમારી અંદરની આત્મા જગાડો. આ દેશની ખૂર ખોદનારા છે આ લોકો. આટલી બધી સરકારી સ્કૂલો બંધ થઈ, એક કઈ કથાકાર, કલાકાર, ડાયરાનો કલાકાર કેમ કોઈ ન બોલ્યો કે ભાઈ સરકારી સ્કૂલો તમે શું કામ ને બંધ કરો છો? એને સરકારને સવાલ કેમ ન કર્યો કે ભાઈ સરકારી સ્કૂલો તમે બંધ કરશો તો ગરીબ માણસોના છોકરાઓ કઈ જગ્યાએ ભણવા જશે? પ્રાઇવેટ સ્કૂલની અંદર આટલી મોટી ફીઓ વસૂલે છે તો એ નાનો માણસ કઈ રીતે ફી ભરશે? ત્યારે એવો સવાલ આ લોકોએ સરકારને કેમ ન કર્યો? હાલ અત્યારે ખેડૂતો ઉપર જે રીતે અત્યાચાર થઈ રહ્યો છે તો એક શબ્દ કેમ નથી બોલતા? રામ મંદિરની અંદર આટલી મોટી ચોરી થઈ ગઈ તો એક કઈ કલાકારનો દીકરો કે કથાકારનો દીકરો કેમ બોલવાનો આવ્યો? કારણ કે એ બધાને એની દુકાન ચલાવવાની છે. દેશની જનતા સાથે જે કાંઈ થાય, દેશની અંદર કાંઈ થાય, દેશ સાથે કાંઈ થઈ જાય તો એને કંઈ લેવા દેવા નથી. એને તો માત્ર ચોપડીમાંથી વાંચીને તમને જ્ઞાન પીરસવાનું છે અને લાખો રૂપિયા લઈને ત્યાંથી રફુ ચક્કર થઈ જવાનું છે. વળી પાછો બીજો પ્રોગ્રામ મળે, એમ જ આ કલાકારનું છે. મન ભાવે એવા જોક્સ કહેવાના, ટિપ્પણીઓ કરવાની, ભગવાનના નામે ટિપ્પણીઓ કરવાની, સત્તા પક્ષમાં જે સરકાર હોય એની દલાલી કરવાની, નાના માણસોના દિલ દુભાવવાના. આ બધું જ આ લોકો કરે છે, છતાંય આપણે સમજતા નથી. એટલે વાંક કંઈક ને કંઈક આ લોકોનો નથી. આ લોકોને મોટા જે આપણે કર્યા છે ને એ લોકોને હવે એની ઓકાત બતાવવાનો સમય આવી ગયો છે.
માટે જાગૃત બનો. આવા લોકોના કલાકારના કોઈ પ્રોગ્રામમાં જવાનું બંધ કરો. હા, એના જે ચાહક છે, જે લોકો સત્તા પક્ષની દલાલી કરનારાઓ છે, એ તો જવાના છે, પણ એવા લોકોના પ્રોગ્રામમાં આપણું શું કામ છે કે જે ગરીબ માણસોની, નાના માણસોની ટીકા ટિપ્પણી કરતા હોય, 5 કિલો રાશન ઉપર જીવનારાઓ, કર્મચારીઓને, અધિકારીઓને સવાલ કરે, હવે ઘર ભેગું થા, આવા શબ્દોથી આપણને નવાજતા હોય, તો એવા લોકોના પ્રોગ્રામમાં જઈને આપણે શું કરવાનું? એ તો દલાલો છે. એટલે જાગો દોસ્તો, અમે વર્ષોથી તમને કહીએ જાગો, કારણ કે આ કલાકાર, કથાકાર મોટા ભાગના એવા છે કે જે કોઈના નથી, એ માત્ર ને માત્ર પૈસા બનાવવા આવ્યા છે. એને ખબર છે કે ભારતની અંદર સૌથી વધારેમાં વધારે અંધશ્રદ્ધા ચાલે છે, એટલે એ લોકોએ કમાવાનો બીજો કોઈ રસ્તો ન મળ્યો તો આ રસ્તો પકડ્યો કે ભાઈ પૈસા કમાવો, લોકોને મૂર્ખ બનાવીને પૈસા કમાવો. ચલો કોઈ વાંધો નહીં, તમારી અંદર જે આવડત છે તમે જનતાને કહો છો, શ્રોતાઓને સમજાવો છો, જ્ઞાન આપો છો, પણ સરકારની અંદર, દેશની અંદર જે કંઈ પણ એ ટાઈપના કામ થતા હોય જેનાથી આમ નાગરિક, આમ જનતાને તકલીફ પડતી હોય, ખેડૂતોને ખાસ કરીને તકલીફ પડતી હોય, દેશના જવાનોને તકલીફ પડતી હોય, તો એ સમયે તમે સરકારને એક મામૂલી સવાલ કેમ નથી કરી શકતા? ચાલો, અમે વિડીયો બનાવીએ છીએ, અમારી પાસે જે જ્ઞાન છે એ પીરસીએ છીએ, પણ જ્યાં અન્યાય થાય ત્યાં અમે સરકારને સવાલ કરીએ છીએ. તો તમારે સરકારને સવાલ કરવો જોઈએ ને, કે પછી તમે લોકોએ નક્કી કર્યું છે કે લોકોનું જે થાય એ આપણે, આપણી દુકાન ચાલે એટલે સરકારના વખાણ કર્યા રાખવાના, બસ? હે, જાગો દોસ્ત, આવા લોકોના કાર્યક્રમોમાં જવાનું બંધ કરો, કારણ કે તમારા પૈસે આ લોકો મોટા થયા છે, અને આજે એ જ લોકો તમને લોકોને વખોડે છે. એટલે આ કલાકારને મારે એટલું કહેવું છે કે જે તમને અત્યારે ઘમંડ અને અભિમાન આવી ગયું છે ને, એ એક સમયે જો આવું નવું ઘમંડ અને અભિમાન રહેશે ને, તો આ જ દેશની જનતા તમને લોકોને જમીન ઉપર લાવી દેશે. એટલું યાદ રાખજો. નાના માણસોની, ગરીબ માણસોની ક્યારે હાય ન લો તમે. રૂપિયા પૈસા બની ગયા એટલે જે લોકો 5 કિલો અનાજ લઈને પોતાનું ગુજરાન ચલાવે છે, એવા લોકોને મેણા ટોણા મારો તો તમે સેલિબ્રિટી નહીં, સેલિબ્રિટી છો. દોસ્તો, આ વિડીયો બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને વિડીયો વધુમાં વધુ લોકોને શેર પણ કરજો. જય હિન્દ.